વાત કરીએ બનાસકાંઠાની વાવથરાદમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા. સ્થાનિક ખેડૂતોએ મોટા પાયે મગફળી, બાજરી અને જુવાર જેવા પાકોનું વાવેતર તો કરી દીધું, પરંતુ વાવણી કર્યા બાદ લાંબા સમયથી મેઘરાજા હાથ તાળી આપી રહ્યા છે. પરિણામે ખેતરોમાં ઊભો પાક હવે સુકાઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી 15 દિવસમાં સારો વરસાદ નહીં થાય તો મહેનતથી વાવેલો તમામ પાક બળીને ખાક થઈ જશે. અઠવાડિયું 10 દિવસ વરસાદ એવું લાગતું નથી, અને જો 10 દિવસ વરસાદ ના આવે તો મોટાભાગના પાકો, પાણી વગરના વિસ્તારના પાકો નિષ્ફળ જશે. સૌથી વિકટ પરિસ્થિતિ ઘાસચારાની થવાની છે. ઘાસચારો ગયું ચોમાસું પણ ખરાબ હતું, ઉનાળુ બાજરીઓનો ફક્ત ઘાસ હતો. અત્યારે ગૌશાળાઓ માટે પણ જે ઘાસ હતો એના 15 થી 20% ભાવ ચડી ગયા છે. જો 15 દાડા વરસાદ ન થાય તો અમારે આ પાક બધો બળી જવાનો છે. જો 15 દાડામાં થાય તો સારું છે, નકા પછી ભગવાનને ભરોસે